મેંદુવડા ભૂલાવે ને તેવો આજ આપણે નવો નાસ્તો તૈયાર કરીશું, એ પણ વિધિન મિનિટોમાં, અને એટલો ક્રન્ચી, કુરકુરો અને સ્વાદિષ્ટ કે તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો. ચાહે બ્રેકફાસ્ટ હોય કે લંચ બોક્સ હોય, તમને ખૂબ પસંદ આવશે. અને અવાજ પણ સાંભળો. ઉપરથી આટલો બધો ક્રિસ્પી અને આટલો ખસ્તા પણ, અને સોડાના ઉપયોગ વગર તૈયાર થયો છે, છતાં પણ અંદરથી ફ્લોફી એન્ડ સ્પંજી જાળીદાર આપણો નાસ્તો તૈયાર થશે. એકદમ ટેસ્ટી અને ફટાફટ બનતો નાસ્તો ખાવો હોય ને, તો આનાથી સહેલો નાસ્તો તો કોઈ હોય જ ના શકે. તો ચલો સુપર ટેસ્ટી નાસ્તાની વેરાયટી બનાવવાની શરૂઆત કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં 3 થી 4 ઇંચ આદુના ટુકડાની છાલ કાઢી અને તેને ખમણી લેશું. હવે આપણે આદુને સાઈડમાં રાખી દઈશું અને અહીંયા લેશું કાચું બટેટું 1 નંગ જેટલું, જેને છાલ કાઢી અને તેને પણ આપણે ખમણી લેવાનું છે. અહીંયા જો તમે જૈન છો અને બટેટું નથી ખાતા તો તમારે બટેટું સ્કીપ કરી અને જે બીજી સામગ્રીઓ છે તેનો ઉપયોગ કરીને વેરાયટી તૈયાર કરવાની રહેશે. આ રીતે બટેટું ખમણાઈ ગયું છે તો તેનો સ્ટાર્ચ કાઢવા માટે આપણે તેને એકવાર ધોઈ લેશું સાદા પાણીથી, અને ધોયા બાદ તેને બરાબર નીચોવીને, એટલે કે પાણી કાઢીને પછી એક્સ્ટ્રા વાસણમાં લઈ લેશું. બિલીવ મી ગાઈઝ, આ વેરાયટી તો જરૂરથી ટ્રાય કરજો, અને જો આ વેરાયટી પસંદ આવે તો તમને આનું નામ શું રાખી શકાય ને તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. હવે આપણે 1 થી 1.5 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેમાં આપણે 1 ચમચી જેટલું જીરું મિક્સ કરીશું. તેલ થોડું ગરમ થાય ને પછી 1 ચમચી જેટલા સફેદ તલ, અને જે ખમણેલું આદું છે તે, અને સાથે ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સની જગ્યાએ લીલું મરચું સુધારીને તેના ટુકડા પણ મિક્સ કરી શકાય. ચપટીક જેટલી હિંગ મિક્સ કરીને સાતળી લેશું. પછી તેમાં ખમણેલું અને ધોયેલું કાચું બટેટું છે તે મિક્સ કરી દેશું. થોડીવાર માટે સાતળી દેશું. ગેસની ફ્લેમ ધીમી રાખી દેશું. અને હવે તેની અંદર આપણે થોડા લીલા ધાણા પણ મિક્સ કરી દઈશું અને તેને પણ ચલાવી દઈશું. ગેસની ફ્લેમ અત્યારે ધીમી રાખશું. હવે આપણી વેરાયટીને ફટાફટ તૈયાર કરવા માટે, અંદરથી ક્રન્ચી, કુરકુરી, સોફ્ટ એન્ડ સ્પંજી તૈયાર કરવા માટે આ જ મિશ્રણની અંદર 2 કપ જેટલું પાણી મિક્સ કરી દઈશું અને પછી તેને ઉકાળવા છોડી દઈશું. અહીંયા આપણે સ્વાદ પ્રમાણે નમક પણ મિક્સ કરી દઈશું. તો 1 નાની ચમચી નમક મિક્સ કર્યું છે, અને હવે 2-3 ઉફાણ આવે ને ત્યાં સુધી ઉકાળી લઈશું આપણા પાણીમાં. તો પાણી ઉકળતા આપણે જે ખમણેલું બટેટું છે તે પણ સોફ્ટ થઈ જશે અને આપણી વેરાયટી વધારે સોફ્ટ બનશે. તો પાણી ઉકળી જાય પછી તેમાં 1 કપ જેટલો રવો મિક્સ કરી દઈશું અને પછી બધું જ મિક્સ કરવા માટે ચલાવી દઈશું. અહીંયા જેમ જેમ બધું મિક્સ થશે તેમ રવો છે તે પાણીને શોષી લેશે અને એકદમ સરસ લોટ જેવું કડક થઈ જશે, બંધાઈ જશે. તો આ રીતે બધું જ ભેગું થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. જો ગેસની ફ્લેમ હવે ચાલુ રાખશો તો મિશ્રણ વધારે કડક થઈ જશે. તો બંધ ગેસની ફ્લેમ પર બધું જ ભેગું કરવાનું છે. અહીંયા રવામાં લમ્સ ના બને, ગાંઠા ના બને તેનું પણ ધ્યાન રાખવાનું છે. આ રીતે બધું જ ભેગું થઈ જાય, કડાઈને છોડવા લાગે પછી તેને નીચે લઈ લેવાનું છે અને તેને થોડું ઠંડુ કરવાનું છે 1-2 મિનિટ માટે, જેથી ઇઝીલી આપણે તેનો શેપ આપીને વેરાયટી તૈયાર કરી શકીએ. તો બસ આ રીતે કડાઈમાં ફેલાવીને થોડીવાર ઠંડુ થવા સાઈડમાં રાખી દઈશું. 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને 40 to 50% જેવું ગરમ છે અને 50% જેવું ઠંડુ થઈ ગયું છે. તો આપણે આ રીતે તેને મસળીને સોફ્ટ કરી લેશું. એકદમ સોફ્ટ ડો તૈયાર થઈ જાય પછી તેમાંથી જેવડી સાઇઝના આપણે વડા તૈયાર કરવા છે, જેવી રીતે મેંદુ વડા તૈયાર કરીએ ને તેવી જ રીતે વડાનો શેપ આપી દઈશું. તો તેટલો હાથમાં લોટ લઈ રાઉન્ડ કરી અને પછી આપણે આ રીતે વોલ કરી દઈશું વચ્ચેથી, જેથી એક શેપ આવી જાય. આ રીતે બધા જ આપણે વડા છે તેને તૈયાર કરી લેશું. જો કે વડા છે તેને તમે બનાવતા જશો અને તળતા જશો તો પણ તમારું કામ સરળ થઈ જશે અને ફટાફટ થઈ જશે.
તો અત્યારે આટલા વડા તૈયાર થયા છે તો આપણે થોડા વડાને તળીને પણ બતાવી દઈએ. તો તેલને થોડું હાઈ ગરમ કરવાનું છે જેથી વડા તેલ ના પીવે, અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. થોડો લોટ મિક્સ કરીને જોવાનું, ફટાફટ ઉપર આવે ને તો સમજવાનું તેલ બરાબર ગરમ છે. તો જેટલા સમય તેટલા વડાને તેલમાં આ રીતે મૂકી અને જે તમને તેલના બબલ્સ દેખાય છે ને બધા બેસી ના જાય ને કલર થોડો ગોલ્ડન ના આવી જાય ને ઉપરથી સપાટી એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉપર નીચે ચલાવતા જવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર ફ્રાય કરવાનું છે. ગેસમાં ફ્લેમ આપણી મીડિયમ રહેવી જોઈએ અને જ્યારે વડા તળીએ ત્યારે તેલનું ટેમ્પરેચર હાઈ હોવું જોઈએ જેથી વડા તેલ પણ ના પીવે, અને જો ગેસની ફ્લેમ બહુ હાઈ હશે તો વડા લાલ થઈ જશે. તો આ ખાસ ધ્યાન રાખવાનું. જેવા વડા બહાર નીકળશે કે તમે જુઓ ઉપરથી એકદમ તેલ નથી દેખાતું, ઓઇલ ફ્રી હોય તેવા દેખાય છે અને કલર પણ ગોલ્ડન આવી ગયો છે. તો વડાને બહાર કાઢી લેશું ને બીજા વડાને તળી લેશું. રિયલી ગાઈઝ એકવાર ટ્રાય કરવા જેવી છે. જો સવારના બ્રેકફાસ્ટમાં આવો નાસ્તો મળી જાય તો આખો દિવસ ખુશખુશાલ બની જાય. તમે અવાજ પણ સાંભળો, કેટલા ક્રિસ્પી છે આપણા વડા. ક્રિસ્પી છે છતાં ક્રન્ચી પણ જુઓ. અંદરથી એકદમ ફરસા છે, જાળીદાર છે ને સ્પંજી છે. બિલકુલ સોડાના ઉપયોગ વગર તૈયાર થયા છે તેમ છતાં. આ વેરાયટીને તમે સોસ સાથે સર્વ કરી શકો છો. જો ગ્રીન ચટણી તૈયાર કરવી હોય તો પણ કરી શકાય. જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી ડિસન્ટ રેસીપીઓ હું ડિમ્પલ્સ ડિશિસ ચેનલ પર શેર કરતી રહેતી હોઉં છું. તો ડિમ્પલ્સ ડિશિસ ચેનલની વિઝિટ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.